Good morning, students. Today we are going to learn our Unit 5, Read 1, paper The Phantom Pet. પેપર એક ફેન્ટમ એટલે કે ભ્રામક પાલતુ પેટ પાલતુ પ્રાણી. પેપર એક ભ્રામક પાલતુ પ્રાણી. This is very interesting lesson. The scene opens in a classroom. Scene मतलब दृश्य. Opens એટલે કે ખુલે છે. In classroom વર્ગખંડમાં. દૃશ્ય એક વર્ગખંડમાં ખુલે છે. It is chaotic. Chaotic એટલે અસ્તવ્યસ્ત હોવું. તે અસ્તવ્યસ્ત છે. Much shouting and flinging of papers and pencils. વધારે પડતી બૂમો, શાઉટિંગ એટલે કે બૂમો પાડવી, એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એટલે કે પેપર હવામાં ઉછાળવા એટલે કે ફેંકવા. ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ વધારે બૂમો પડી રહી છે અને પેપર તથા પેન્સિલ ફેંકવાની ક્રિયા ચાલુ છે. ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. શિક્ષિકા વર્ગમાં પ્રવેશે છે અને આ દ્રશ્ય જોઈને તેઓ હેલ્પલેસલી એટલે કે લાચાર બની જાય છે. દેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. પછી બ્રેવલી બહાદુરીપૂર્વક અંદર જાય છે એટલે ક્લાસરૂમમાં એન્ટર થાય છે અને સ્મિત આપે છે. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. ગુડ મોર્નિંગ બાળકો એટલે કે સુપ્રભાત બાળકો. A moment pause in the activities. પ્રવૃત્તિઓમાં ક્ષણભરનો વિરામ આવી જાય છે. જે છોકરાઓ પેપર પેન્સિલ ઉછાળતા હતા એ બંધ કરી દે છે ફેંકવાનું. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. સુપ્રભાત શ્રીમતી ચાવલા. દેન ધ ચાઓસ કન્ટિન્યુઝ. ફરીથી કોલાહોલ ચાલુ રહે છે. સ્ટુડન્ટ 1, મેમ, look, they are stealing my things. They are always stealing my. મેમ, જુઓ તેઓ મારી વસ્તુઓ સ્ટીલ એટલે કે ચોરવું. તેઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે. તેઓ હંમેશા ચોરી જ કરે છે મારી વસ્તુઓ. એમ ડેશ 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 કરે છે. સ્ટુડન્ટ 1, મેમ, what are we going to do today? મેમ, વિદ્યાર્થી એક કહે છે કે મેમ, આજે આપણે શું કરવાના છીએ? સ્ટુડન્ટ 2, મેમ, લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. મેડમ. બીજો વિદ્યાર્થી કહે છે મેડમ, ચાલો આજે આપણે કંઈક રમૂજી ભર્યું કરીએ મેડમ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. આ સૂચન પર બધાને ખૂબ જ ખુશી થાય છે. ટીચર સેડ, નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. શિક્ષક શું કહે છે કે હવે બાળકો આજે આપણે પાળેલ પ્રાણીઓની ચર્ચા કરવાના છીએ. ડોમેસ્ટિક એટલે કે પાલતુ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એક્સેપ્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. તરત જ વર્ગ વિરોધના ભંડોળથી ગાજી ઉઠે છે. ડોમેસ્ટિક એનિમલની ચર્ચા કરવાની વાત કરી એટલે બધા જે વિદ્યાર્થીઓ છે એમને બધા વિરોધ કરે છે ટીચરનો કે ના ટીચર આજે આપણે આ નથી કરવું. પિયા સિવાય કે જે ઊભી થાય છે અને ખુશી વ્યક્ત કરે છે. બધા છોકરાઓને આ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની ગમતી નથી. એક એવી સ્ટુડન્ટ છે કે પિયા કે જેને આ ડોમેસ્ટિક પ્રાણીઓની વાત કરવામાં એને ખૂબ જ ખુશી થાય છે, ખુશી વ્યક્ત કરે છે. સ્ટુડન્ટ્સ, નો, દેટ્સ સો બોરિંગ એટલે કે કંટાળાજનક. વિદ્યાર્થી શું કહે છે કે ના, તે ખૂબ જ કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. એમાંનો એક વિદ્યાર્થી કહે છે કે ચૂપ કર પિયા, આ બાબતમાં પ્રાણી બનવાનું બંધ કર. યા, જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, એટલા માટે કે તું ખૂબ જ મોટી
પ્રાણીઓની નિષ્ણાત છે, એટલે કે એને પ્રાણીઓ વિશે વધારે પડતી એને ખબર પડે છે, તે પ્રાણી વિશે બધું જ જાણે છે એમ. યા જસ્ટ બિકોઝ યુ આર બિંગ એનિમલ એક્સપર્ટ. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. ના મેડમ, પ્રાણીઓ વિશે કશું જ નહીં. આ બધા સ્ટુડન્ટ જ બોલે છે, અલગ પ્રકારના સ્ટુડન્ટ જ બોલે છે. વી ડીડ દેટ ઇન ક્લાસ 1. અમે તે વર્ગ 1માં કર્યું છે, એટલે કે પહેલા ધોરણમાં અમે ભણી ગયા છીએ. દેટ્સ ફોર કિડ્સ. તે નાના બાળકો માટે છે. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ. ચાલો બીજું કંઈક કરીએ, મહેરબાની કરો. લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો પિકનિક પર જઈએ. છોકરાઓ બધા અલગ અલગ મંતવ્ય જણાવે છે કે તેમને ક્લાસમાં શું કરવું છે એમ. ટીચર સે, ચિલ્ડ્રન, today we have to talk about domestic animals and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. બાળકો, આજે આપણે પાળેલા પ્રાણીઓ વિશે વાત કરવાની જ છે અને તેને રસપ્રદ બનાવવા એટલે કે રસપ્રદ બનાવવા માટે ચાલો તમારામાંથી દરેક જણ તમારે ઘરે જે each one of you telling us, એટલે કે તમારા ઘરે જે પાલતુ પ્રાણી હોય તેના વિશે કહે એ રીતે આપણે ચાલુ કરીએ. એટલે કે જેણે જે પાલતુ પ્રાણી પાળ્યું હોય તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ, શમા. આપણે તારાથી શરૂ કરીશું, શમા. શમા સે, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો, ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ. શું કહે છે શમા? હા, જે રીતે તમારામાંથી મોટા ભાગના નસીબવાળા છે જાણે છે કે જેઓ મારા ઘરે આવેલા છે, તેના ઘરે જે લોકો ગયેલા છે એ લોકો ખૂબ જ નસીબદાર છે એમ શમા કહે છે. કેમ? આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ. એટલા માટે કે ક્ષમા એટલા માટે એમ કહે છે કેમ કે એને એના ઘરે મૂલ્યવાન એંગોરા સસલાનું ગ્રુપ છે. આ એંગોરા એ સસલાની પ્રજાતિ છે. દે આર વેરી બ્યુટિફુલ. તેઓ ખૂબ જ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. અને તેમની પાસે આવી લાંબી સુંવાળી રોવાટી પણ છે. ફર એટલે કે રૂવાટી અને સોફ્ટ એટલે સુંવાળી. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ. તેથી લોકો તેમને રૂવાટી માટે પેદા કરે છે કે તેમનો ઉછેર કરે છે. શેના માટે? તેમની રૂવાટીમાંથી લોકો સ્વેટર બનાવે છે એટલા માટે. સ્ટુડન્ટ્સ સે, યહ મેમ, દે આર રિયલી ક્યુટ. વિદ્યાર્થીઓ કહે છે, હા મેમ, તેઓ ખરેખર આકર્ષક અને ખૂબ જ સુંદર છે. ધ ફર્સ સો સોફ્ટ મેમ. રૂવાટી ખૂબ જ નાજુક છે મેમ. જે લોકો શમાના ઘરે ગયા છે, જે સ્ટુડન્ટ્સ શમાના ઘરે ગયા છે એ લોકોને તો ખબર જ છે, તો એ પણ સાથે સાથે એક્સપ્લેન કરે છે કે આ ટાઈપનું એંગોરા રેબિટ્સ છે. ટીચર સે, વેરી ગુડ શમા, હુ ઇઝ નેક્સ્ટ. શિક્ષિકા કહે છે, ખૂબ જ સરસ શમા, બીજું આગળ કોણ બોલશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ દેર આર શાઉટ્સ ઓફ મેમ્મી મેમ્મી. હવામાં ઘણા બધા હાથ ઊંચા થયા છે અને મેમ હું એવી બૂમો પાડવા લાગે છે. છોકરાઓને પોતાના પાલતુ પ્રાણી વિશે કહેવું છે એટલા માટે એક પછી એક નથી બોલતા, પણ એક સાથે બધા હાથ ઊંચો કરીને ટીચર હું બોલું એમ અવાજ કરે છે. ટીચર સે, યસ રોહન. ટીચર કહે છે, શિક્ષિકા કહે છે, હા રોહન. રોહન સે, આઈ હેવ ગોટ ધ ફાસ્ટેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રૂટવેલર. મારી પાસે દુનિયાનો સૌથી ઘાતક કૂતરો છે, ફાસ્ટેસ્ટ હિંસક કે ઘાતક. એનું નામ છે રોટવેલર છે અને હિઝ નેમ ઇઝ કિલર. એનું નામ કિલર છે. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ. તે ખૂબ જ ખતરનાક કૂતરો છે, એટલે કે ભયજનક કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. શું કહે છે? એ ખૂબ જ ખતરનાક કૂતરો છે કે ભયજનક કૂતરો છે, પણ તેને ખૂબ જ તાલીમ આપેલી છે અને ટ્રેન કરવામાં આવે છે, તેથી એ અમારામાંથી કોઈને પણ કરડતો નથી.
ટીચર સે થેન્ક યુ રોહન નેક્સ્ટ. શિક્ષિકા કહે છે રોહન તારો આભાર, હવે આગળ બીજું કોઈ. સ્ટુડન્ટ 2 આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. પર્શિયન કેટ એટલે કે ફારસી. તો મારી પાસે પર્શિયન એટલે કે ફારસી બિલાડીઓની જોડ છે. માય અંકલ સેઝ દે આર વેરી રેડ કલર. મારા કાકા કહે છે કે તેમનો રંગ ખૂબ જ અનોખો છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. હું તેમને દરરોજ બ્રશ કરાવું છું. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બિકોઝ દે આર સો પ્રિશિયસ. શું કહે છે કે તેમના નામ સિલ્વર એટલે કે ચાંદી અને ગોલ્ડ એટલે કે સુવર્ણ સોનું રાખ્યું છે કારણ કે તેઓ ખૂબ જ કિંમતી છે. તેઓ The rest of the presentations take place in mime as Pia gets up and walks downstairs to talk directly to the audience. Sales troubled. પછી શું થાય છે કે બાકીની રજૂઆતો એટલે કે બાકીનું જે પ્રેઝન્ટેશન છે એ હાવભાવથી થાય છે. જ્યારે પિયા ઊભી થાય છે અને પ્રેક્ષકો એટલે કે જે બાકીના વિદ્યાર્થીઓ છે ત્યારે વિદ્યાર્થીઓ છે બાકીના તેમને સીધી જ વાત કરવા માટે ડાઉન સ્ટેજ તરફ ચાલે છે. સીઝ ટ્રબલ એટલે કે તે પરેશાન પણ છે. ટીચર સે કમ ઓન પિયા લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. શિક્ષિકા કહે છે અહીં આવ પિયા, ચાલો ત્યારે આપણે તારા પાલતુ પ્રાણી વિશે પણ સાંભળીએ. ધેર ઇઝ સાયલેન્સ. એવરીવન ટર્ન્સ ટુ પિયા. તરત જ શાંતિ છવાઈ ગઈ છે અને દરેક જણ પિયા તરફ ફરે છે કારણ કે પિયા એ એનિમલ એક્સપર્ટ છે એટલા માટે. સ્ટુડન્ટ 3 સે યસ પિયા વોટ્સ યોર પેટ? બેટ ઇટ્સ ધ બેસ્ટ. શું કહે છે એમાંનું વિદ્યાર્થી 3 હા પિયા તારું પાલતુ પ્રાણી કયું છે? શરત મારીએ કે તે બેસ્ટ જ હશે. સ્ટુડન્ટ 4 સે પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. વિદ્યાર્થી 4 કહે છે કે પિયા તું ખૂબ જ મોટી નિષ્ણાત છે. તું ચાલુ રાખ પિયા, મને એવું ના કહેતી કે તારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 સેડ શી હેઝ અ ડોગ. આઈ હેવ સીન ઇટ. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. ઇટ કેન હાર્ડલી વોક. વિદ્યાર્થી 5 શું કહે છે કે તેની પાસે કૂતરો છે, મેં તેને જોયો છે અને તે વૃદ્ધ શેરી ડોગ છે. સ્ટ્રીટ ડોગ એટલે કે શેરી કૂતરો. તે ભાગ્યે જ ચાલી શકે છે. હાર્ડલી વોક એટલે કે તે ભાગ્યે જ ચાલી શકે છે. મચ લાફ્ટર. ખૂબ જ હાસ્ય થાય છે. બધા વિદ્યાર્થીઓને બધા હસવા લાગે છે. સ્ટુડન્ટ છે રિયલી પિયા ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મેબી ઇટ્સ અ વૂફ ઇન ડિસ્ગાઇઝ. ડિસ્ગાઇઝ એટલે કે છુપાવેશમાં. ખરેખર પિયા માત્ર એક શેરી કૂતરો? કદાચ તે છુપાવેશમાં વરુ હશે. વુલ્ફ એટલે કે વરુ. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ હાસ્ય જોવા મળે છે. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા ટેલ અસ. શરત મારીએ તેની પાસે સૌથી આકર્ષક પાલતુ પ્રાણી હશે જ. ચાલ પિયા અમને કહે. સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ પિયા 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 પિયા. વિદ્યાર્થીઓ લયબદ્ધ રીતે ગાતા હોય તેમ પિયા 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 એમ કહે છે. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. પિયા ધીરે ધીરે વર્ગની આગળ જાય છે. એઝ સૂન એઝ શી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ. જેવી તે ત્યાં જાય છે તરત જ દરેક જણ શાંત થઈ જાય છે. ટીચર સેડ ગો ઓન પિયા, વી આડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ચાલુ રાખ પિયા. શિક્ષિકા કહે છે કે ચાલુ રાખ પિયા, અમને તારા પાલતુ પ્રાણી વિશે બધું જ સાંભળવું ગમશે. પિયા સેડ ઓલમોસ્ટ ઇનઓડિબલી આઈ હેવ અ. પિયા લગભગ ના સંભળાય તે રીતે મારી પાસે છે. સ્ટુડન્ટ સેડ વી કાન્ટ હિયર યુ. એમાંનો એક વિદ્યાર્થી કહે છે કે અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ. મોટેથી બોલ પિયા. લાઉડર પિયા. મોટેથી બોલ પિયા. પિયા સેડ આઈ હેવ અ.
takes a deep breath. Now the decision is taken. She picks up a monkey. પિયા કહે છે મારી પાસે, પછી એટલું બોલે છે અને પછી ઊંડો શ્વાસ લે છે, ડીપ બ્રીથ, ઊંડો શ્વાસ લેવો, અને પછી ડિસિઝન એટલે કે નિર્ણય લે છે અને તે બોલી નાખે છે કે તે મંકી એટલે કે વાનર છે. ક્લાસ erupts with excitement. વર્ગ આખો ઉત્તેજનાથી વધારે સક્રિય બને છે. સ્ટુડન્ટ સેડ, "Oh, a monkey? Gosh, that's so cool. Man says so lucky." ઓ વાનર, ઓ ભગવાન, દેટ્સ સો કુલ. તે ખૂબ જ આકર્ષક છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એન્વી. પ્રશંસા અને ઈર્ષ્યાની સામાન્ય અભિવ્યક્તિઓ, એડમાયરેશન વખાણ થઈ રહી છે, એન્વી એટલે કે ઈર્ષ્યા. ટીચર સે, ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. પછી શિક્ષિકા કહે છે બાળકો તેને બોલવા દો, ચાલુ રાખ પિયા. પિયા સેડ, "યા, ઓકે, દેટ્સ ઇટ, એન્ડ આઈ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ?" પિયા કહે છે હા, ઓકે, બસ એ જ, અને મારી પાસે એક વાનર છે, તો હવે હું જઈ શકું છું, એમ કહે છે. સ્ટુડન્ટ 5, "કમ ઓન, ટેલ અસ સમ મોર unusual pet and to tell us more about it." ચાલ હવે જલ્દી કર, અમને થોડું વધારે કહે, અનોખું પાલતું પ્રાણી છે તો તેના વિશે અમને પણ વધારે જણાય જ. પિયા સેઝ, યસ વેલ. પિયા કહે છે હા ઠીક. સ્ટુડન્ટ 1, સો ક્યુટ. વિદ્યાર્થી કહે છે કેટલું સુંદર એટલે કે ખૂબ જ સુંદર. સ્ટુડન્ટ 2, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ? બીજો વિદ્યાર્થી બોલે છે કે તે છોકરો છે કે છોકરી? પિયા સેડ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. પિયા કહે છે છોકરી છે, ચોક્કસપણે છોકરી છે. લાફ્ટર, બધા હસે છે. પિયા સેડ, ઇટ ઇઝ અ કાપુચિન મંકી. તે કેપ્યુચિન મંકી છે. ઓલ સેડ, વોટ? બધા કહે છે શું?